એવોર્ડ અર્પણ 2025 આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, શ્રી ડોક્ટર લંકેશ બાપુ, પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, પૂજ્ય જયંતિરામ બાપા, પૂજ્ય રમેશભાઈ શુક્લ, પૂજ્ય શ્રી હસુભાઈ દવે, શ્રી નરેન્દ્રભાઈ દવે, શ્રી ચેનભાઈ જોશી, શ્રી માધવભાઈ દવે, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાના, શ્રી નૈનાબેન પેડડિયા, શ્રી કમલેશભાઈ જોશીપુરા, શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રી કજ્જીભાઈ શુક્લ, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી જ્યોતિર્મામા તેમજ 5 એવોર્ડ વિજેતા અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મ સમાજના સૌ પરિવારજનો, આપ સૌના કાર્યક્રમમાં ભાવપૂર્વક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને આજે પરશુરામ એવોર્ડ અર્પણ આપણે કરવાના છીએ. તો આજે આવા અનેક અલગ અલગ ક્ષેત્રોના જે મુઠ્ઠી ઉંચેરા માનવીઓ છે એમને આજે આપણે પરશુરામ એવોર્ડ અર્પણ કરવાના છીએ. અને ત્યારબાદ તાળીઓના નાદ સાથે આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં જેમને આજે પરશુરામ એવોર્ડ મળવાનો છે એવા શ્રી રાજેન્દ્રભાઈ રાવલ, એમનું પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ દરેક વ્યક્તિ આપણા માટે એક ઇન્સ્પિરેશન છે, એક મોટિવેશન છે કે જેમને જોઈને કદાચ આવનારી પેઢી છે એ કંઈક નવું શીખશે અને તેમાંથી પ્રેરણા લેશે. અને ત્યારબાદ આપણે આગળ વધી રહ્યા છે વિજ્ઞાન ક્ષેત્રમાં, જેમાં ડોક્ટર જે રાવલ સાહેબને પરશુરામ એવોર્ડ અર્પણ થવાનો છે. આ આપણા એવા ઇન્સ્પિરેશન વ્યક્તિઓ છે, પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે કે જેને આપણે આજે એવોર્ડ અર્પણ કરવાના છીએ. અને સૌના લોકપ્રિય એવા શ્રી ભરતભાઈ યાજ્ઞિકને પરશુરામ એવોર્ડ મળવાનો છે. તો નાટ્ય ક્ષેત્રે, કળા ક્ષેત્રે જ્યારે અલગ અલગ ક્ષેત્રોના જ્યારે મહારથીઓ આપણે કહી શકાય તો દરેક વ્યક્તિને આપણે અહીંથી અભિનંદન પાઠવીએ છીએ અને આજની એવોર્ડ સેરેમનીમાં તેમનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. જેના અવાજમાં એક સચ્ચાઈનો રંગ, જેના જીવનમાં ખરેખર હિંમતની જરૂર, જેના શ્વાસોમાં મહાદેવની અખંડ શ્રદ્ધા, તો ભગવાન પરશુરામના નામે સમગ્ર સમાજ માટે કંઈક કરી છોડવાનું વચન કર્યું. બહુ ઓછા મિત્રોને ખબર હશે કે આફ્રિકાના યુગાન્ડા 2 એપ્રિલે 1954 દિવસે નક્ષિક શિક્ષક ગણપતરાય અને કંદનવાના ઘરે બાળક થયું છે. સૂર્ય કદી છાવડે ઢંકાય. એ રીતે 13 વર્ષની ઉંમરે યુગાન્ડા સરકારનો શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ અપાયો. યુવાન વયે તે શબ્દની ધારણ કરતા છે. 1969 સિવિલ વોરના લીધે ભારદ્વાજ પરિવાર રાષ્ટ્રનું ડીએચ કોલેજમાં માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે મિત્રો સાથે તેઓ વિદ્યાર્થીઓનું નેતૃત્વ, સત્ય વચન, પ્રચંડ જોશ અને અખંડ નિર્ભીકતા એ અભિવ્યક્તિ છે. 1975 નવનિર્માણ આંદોલનમાં પૂરજોશ અને સહેજ પણ થાક્યા વગર આખી રાત જાગૃતિનો ભંડારો કર્યો. એક કર્મશીલ કાર્યકર્તા થઈ નવનિર્માણના દિગ્ગજ નેતા શ્રી જયપ્રકાશ નારાયણના હૃદયનું સ્થાન કટોકટીની ઘટનાએ વખતે રાષ્ટ્રભક્તોને જેલમાંથી છોડાવવાની વ્યૂહરચના આધારે 1977 ઇન્દોર અધિવેશનમાં જનતા યુવા મોરચાના મહામંત્રી પદે ચૂંટાયા રાષ્ટ્રીય સભા. પરંતુ રાષ્ટ્રવાદ અભયભાઈ નસોમાં હતો, જેથી મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવામાં આવ્યા. રાજનીતિજ્ઞોને એક યંગર જનરેશનનું કાનૂની જ્ઞાન જરૂર પડશે એ ઉદ્દેશ અભયભાઈએ વાણીની સચ્ચાઈ, અંગ્રેજી પરનું પ્રભુત્વ અને ન્યાયની નિષ્ઠાએ અભયભાઈને ગુજરાતના શ્રેષ્ઠ વકીલ, પ્રોફેશનલ તંત્ર, આઉટસ્ટેન્ડિંગ લોજિક અને આશ્ચર્યજનક બિટવીન ધ લાઇન્સની અભયભાઈની સુરની સ્પીચ સાંભળવા ન્યાયાધીશો પણ આતુર રહ્યા. અભયભાઈ ઉલટા એ માત્ર થિયેટર નહોતો, જેનો પુરાવો એ કે વર્ષો પહેલા કાશ્મીરના લાલ ચોકમાં આતંકવાદીઓની ગોળીઓથી ડર્યા વગર તિરંગો લહેરાવનારા બિરલાઓમાં એક નામ અભય ભારદ્વાજનું. પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના અને સમગ્ર ભારતમાં સૌપ્રથમ પરશુરામ યાત્રાનું પ્રારંભનું શ્રેય આપના અભયભાઈનું છે. અભયભાઈ એટલે બ્રહ્મ સમાજનો અડધી વિચક્ષણ વકીલ તરીકે તેમણે કેટલા કેસ જીત્યા એની તો કદાચ ઘણા ખબર હશે, પરંતુ સમાજના કંઈક કેટલાય મોભીઓને પોતાની ઓફિસમાં સામસામે બેસાડ્યો. કેટલાય કેસ કોર્ટે ન ચડવા દીધા એ લિસ્ટ બહુ લાંબુ છે, પરંતુ એમાં અમુક કેસ તો માત્ર અભયભાઈ અને ભગવાન મહાદેવને જ. આ રીતે અભય ભારદ્વાજ એટલે સમાજ જીવનની એક જીવતી જાગતી સંવેદનશીલ કોર્ટ, સર્વગત, સર્વપ્રિય અને સર્વ સમાજ માટે સમાજ સેવાની 108
2017માં લો કમિશન ઓફ ઇન્ડિયા ભારતના ન્યાયવિદોને પણ નોંધ લેવી પડે એવા આનંદ દિગ્ગજ રાજનેતાઓ પણ તેની સલાહ આપી. આજે યુનિફોર્મ સિવિલ કોડના જે પેંડા આપણે વેચીએ છીએ એ યુનિફોર્મ સિવિલ કોડ માટે અભયભાઈએ ભારત સરકારને અતિ મહત્વના સૂચનો આપેલા અને ભારત સરકારે સ્વીકારેલા એ જ આપણું સૌ મોટું ગૌરવ. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આપણા અભયભાઈ રાજ્યસભાના સાંસદનો તાજ પહેરાવી તેમના જ્ઞાન અને સેવાનું કદર કરે, પરંતુ શપથ લીધા પછી અભયભાઈ શિવની પત્રી એ આપણા દેશની વાત આહુતિ આપનાર પત્ની શ્રીમતી અલકાબેન, પુત્રીઓ આશકા અને અમૃતા તથા પુત્ર અંશને કેમ મળે તેમનો નિરપેક્ષ સહકાર તથા પ્રેમ અભયભાઈ સાથે છે. તો પુત્રવત નાના ભાઈ અનુજ શ્રી નીતિનભાઈ ભાગવાચર અભયભાઈનો નિર્વ્યાજ સ્નેહ વરસ્યો છે અને સામે નીતિનભાઈ પણ અભયભાઈ સાથે દેખાવ કરે છે. બેટો તો બાપ બને અને ચીલે ચાલે નહીં તો જન્મી કામ ગણે વરવી લગે પહેરતા ચિરંજીવી અંશ અભયભાઈના એક શાનદાર અને સદાય સમાજ સેવામાં અભયભાઈને સમાજને પક્ષે જેટલું આપ્યું છે તેનાથી બધા પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીને વિનંતી કે સ્વામી આપણે લોર્ડથી અર્પણ કરીને તેજને પોકવાના અભયભાઈના તેમનું સન્માન કરશો. કોઈ ચિંતકે કહ્યું છે કે જ્યાં સુધી તમારું વસ્તુ છે દૂરથી યાદ ત્યાં સુધી એ રૂટીન વૃત્તિ આજે આપણી વચ્ચે સર્વે નવીનતા નથી, પરંતુ તેમની સ્મૃતિ, તેમની બીજી સિદ્ધાંત કલ્પના અને સાહેબ તેમના ફરસી કાર્યો અર્પણ કરીને તેમનું સન્માન અભયભાઈ કરી રહ્યા અમર છે. છે એવોર્ડ અને અર્પણ સદા કરીને રહેશે. પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી એવોર્ડ અર્પણ કરી રહ્યા છે. આ પળને, આ ક્ષણને આપણે વધાવીએ. પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુને વિનંતી કે આપણે સન્માન કર્યું અને હવે રુદ્રાક્ષની માળા અર્પણ કરવા